નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદરી। સમાચારોની શરૂઆત કરીશું જેમાં ગીર સોમનાથમાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ જોવા મળી છે। ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। કેવી છે પરિસ્થિતિ, જોઈએ અહેવાલમાં। ગીર સોમનાથમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। નદીઓમાં ઘોડાપુર તો સોસાયટીઓમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। જિલ્લામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી પણ ભરાયા। સૂત્રાપાડાના પ્રશ્નવડા ગામે ઘરોમાં પાણી ભરાતા લોકો જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી છે। મોડી રાત્રે સૂત્રાપાડા પંથકમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી। પ્રશ્નવાડા ગામના 200થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે। તેમજ ભારે વરસાદથી પ્રાચીન તીર્થની સરસ્વતી નદીમાં પણ ઘોડાપુર આવ્યું। સિઝનનું પ્રથમ પૂર આવતા સ્થાનિક લોકો જોવા ઉમટ્યા હતા। તેમજ સૂત્રાપાડામાં 24 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો વેરાવળમાં 6 ઇંચ વરસાદ અને ગીર ગઢડા કોડીનારમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તેમજ તલાલા અને ઉનામાં પણ 3-3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ગીર સોમનાથ જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકથી મેઘતાંડવ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સૂત્રાપાડાની વાત કરવામાં આવે છે। આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છે તે સૂત્રાપાડા વાડી વિસ્તારના છે। તેમાં હાલ મગફળી જેવો પાક વાવેલો છે તે પણ ગરકાવ થઈ ગયો છે। અને વાત કરીએ તો સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નવડા ગામની જે હાલ 2 ફૂટ જેટલા પાણીમાં ઘરો પણ ગરકાવ થયા છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી જોવા મળે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડૂતોને જે છેલ્લા 2 મહિનાથી જે વરસાદની રાહ જોઈને બેઠા હતા, આખરે ખેડૂતોના ઊભા મોલને પણ જો પાણી મળી રહ્યું છે તો ખેડૂતોમાં ફાયદો જોવા મળી રહ્યો છે ક્યાંક ક્યાંક। ભરતજી જાદવ, મંતવ્ય ન્યૂઝ, ગીર સોમનાથ। ગીર સોમનાથ પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ હતી। જિલ્લાના તમામ વિસ્તારોમાં મોડી રાતથી મુશળધાર વરસાદ પડ્યો હતો। ગીર સોમનાથના સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સવારના 2 કલાકમાં 5.5 ઇંચ તો છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। પ્રશ્નવડા ગામ નીચાણવાળા વિસ્તારોમાં લોકોના મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા। વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા ઘરવખરીને નુકસાન થયું હતું। ત્યારે અચાનક જ વરસાદી પાણી આવી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગીર સોમનાથમાં મચ્છુન્દ્રી ઓગાન ડેમ સિઝનમાં પહેલી વખત ઓવરફ્લો થયો છે, જેથી તંત્રએ ઉના તથા ગીરગઢડાના 16 ગામોને એલર્ટ કર્યા છે। ડેમ ઓવરફ્લો થતા પિયત પાણીનો પ્રશ્ન હલ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ચોમાસાની ઋતુ દરમિયાન ગીર સોમનાથમાં ઓછો વરસાદ જોવામાં આવેલો હતો। ત્યારે ગીર સોમનાથ ઉપર મેઘો છે તે મહેરબાન બન્યો છે। ત્યારે અમને દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ। છેલ્લા 3 દિવસથી વરસાદ છે તે લગાતાર ગીર સોમનાથ ઉપર વરસી રહ્યો છે। ત્યારે મંતવ્યની ટીમ પહોંચી છે મચ્છુન્દ્રી ડેમે કે જ્યાં મચ્છુન્દ્રીનો ડેમ છે તે ઓવરફ્લો થયો છે। મચ્છુન્દ્રીનો ડેમ ઓવરફ્લો થતા ઉના અને ગીરગઢડાના 16 ગામોને પિયતનું પાણી પૂરું પાડવામાં આવેલું છે। ત્યારે વહીવટતંત્ર દ્વારા પણ નદીના પટમાં ન જવા દેવાની સૂચના આપવામાં આવેલી છે। ત્યારે ગઈ સાંજે ગીરગઢડામાં પણ 3 થી 5 ઇંચ જેટલો વરસાદ છે તે પડી ગયો છે। ત્યારે મોડી રાત્રે ઉના શહેરમાં પણ 3 થી 3.5 ઇંચ જેટલો વરસાદ વરસવાની સાથે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવામાં આવેલો છે। કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ, ગીર સોમનાથ। જૂનાગઢના માળિયાહાટીના ગ્રામ્ય પંથકમાં બીજી વાર વરસાદના ધસમસતા પાણી ઘૂસ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગ્રામ્ય પંથકોમાં પાણી ફરી પડ્યા હતા। ઇટાડી ગામમાં સતત બીજી વાર વરસાદી પાણીએ વિનાશ વેર્યો હતો। કોઝવે નાળાઓ બંધ કરી દેવાતા વરસાદી પાણી ગામમાં ઘૂસ્યા હતા। આ અંગે તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી। ત્યારે ગ્રામજનો ધસમસતા વરસાદી પાણીનો સામનો કરી રહ્યા છે અને કોઝવે નાળાઓ ક્લીન કરી પાણીનો નિકાલ કરવા માંગ કરવામાં આવી છે। અમરેલીના વડિયાના સુરવો ડેમમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા છે। પૂર્વ મંત્રી બાવકુ ઉધાડ અને સરપંચે નીરના વધામણા કર્યા છે। શાસ્ત્રોક્ત વિધિ સાથે સંતોએ નવા નીરના વધામણા કર્યા। વડિયાના સુરવો ડેમમાં નવા નીરની આવક થઈ છે, તેમજ નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। અમારી બધી યુવા ટીમ અને સરપંચ એમના દ્વારા આયોજિત આજના વડિયા ડેમના જે નીર નવા આવ્યા છે એના વધામણાનો કાર્યક્રમ છે। અને આ ટીમ અને ગામના આગેવાનો અને સંતો દ્વારા આજે વધામણાનો કાર્યક્રમ છે। આપ સૌ જાણો છો કે 15 ઓગસ્ટ
અને જન્માષ્ટમીનો તહેવાર ગયા પછી 17 તારીખે મઘા નક્ષત્ર બેઠું. ગઈકાલે જ આમાં નવા નીરની આવક થઈ છે. મઘા નક્ષત્ર દરમિયાન સૂર્યનું પરિભ્રમણ ખૂબ મહત્ત્વનું હોય છે. આ પાણી ગંગા સમાન હોય છે અને આ પાણીથી ખેતીની અંદર એમ કે સોનું પાકે એવો આ વરસાદ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ મૂળચંદ ગામનો મનપામાં સમાવેશ કરાયો હતો, પરંતુ છેલ્લા 1 મહિનાથી પીવાનું પાણી નહીં આવતા મુશ્કેલી પડી રહી છે. મૂળચંદ ગામ અને આજુબાજુની અંદાજે 25 સોસાયટીઓના 10,000 લોકો પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા 1 મહિનાથી પીવાનું પાણી નહીં આવતા મહિલાઓ બેડા માથે ઉપાડી તળાવનું ગંદુ પાણી ઘરે લાવીને પીવા મજબૂર બની છે. તેમજ ગંદુ પાણી હોવાથી લોકોના ઘરમાં માંદગીના ખાટલાઓ ખડક્યા છે. ગંદા પાણીના લીધે ચામડીના રોગોની સમસ્યાઓ થાય છે, જેથી ગામ લોકોએ તાત્કાલિક પીવાનું શુદ્ધ પાણી લોકોને મળે તેવી વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે. અને જો 5 દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગટરની લાઈન આખી તે મૂળચંદની તળાવની અંદર હતું. હવે તળાવનું પાણી એટલું ગંધાય છે કે જેની કોઈ વાત નથી. તળાવની પાસેથી પણ નીકળી નથી શકાતું. હવે આ મૂળચંદના રહીશો છે એમને પીવાનું પાણી, નાવા ધોવાનું પાણી, એમના ઢોર છે, બધા ગાયું ભેંસું બધા એકની સાથે તળાવમાંથી પાણી લે છે. તમે વિચાર કરો કે તંત્રને ખબર પડવી જોઈએ કે આ ગટરનું પાણી તળાવમાં આપણે જોવા જોડશું તો આ પબ્લિક કેટલી હેરાન થશે. ઘરે ઘરે આયા મૂળચંદમાં તમે જોવો બધી માંદગીના ખાટલા છે. અમને કોર્પોરેશનમાં લીધા એ તો એનાથી તો હવે ઓલું નહીં કહેતા કે કૂતરું કાઢતા ઊંટ બેઠું એ વાળી વાત થઈ છે. હવે પાણીનું જે ઓલા માનવ મંદિર પાણી ભરાતું હતું એનું હજુ પાણીનું સોલ્યુશન તો આવ્યું પણ હજુ રોડ તો બન્યો નથી. તો બીજું પાણી એનું ગટરની પાણીની જે આવક હોય એ તળાવમાં પાણી ચાલુ કરી દીધી અને એક મહિનાથી પીવાનું કે વાપરવાનું બધું પાણી જે કોઈ તળાવનું છે તળાવની પરિસ્થિતિ તમે જુઓ તો ખબર પડશે. આ રહ્યું આ પાણી, આ નથી પીવા લાયક કે નથી વાપરવા લાયક, બસ આ જ પાણી 1 મહિનાથી અમે વાપરીએ છીએ. અમારે ગટરનું પાણી આવે છે, મહિનેથી પીવાનું પાણી નથી આવતું અને ઉપરિયાનું અમારે ગટરનું ચાલુ કરી દીધું પાણી. અમારા ઘરે ઘરે છોકરાઓ બહુ જ બીમાર પડ્યા છે, બરોબર. હવે એનું અમારે શું કરવાનું? પીવાનું તો મહિનેથી આવતું જ નથી અને ઉપરિયાનું ગટરનું જોડી દીધું છે. તો ગટરનું પાણી આવે એ અમારા છોકરા કેટલા બીમાર પડે. અમારે નાવા ધોવાનું બધું ઘરે ઘરે ન રહે તો મહિનેથી પાણી નથી આવતું. અમારે પાણી વગર શું કરવાનું? અત્યારે ક્યાંથી પાણી લાવો? તળાવનું જ છે, પીવાનું તળાવનું, વાપરવાનું પીવાનું બધું, નાવા ધોવાનું બધું તળાવનું જ છે. જ્યારે મેઇન લાઈન કાઢી નાખી છે વાસ્મોવાળાએ, જેમાં વિકલ્પ વ્યવસ્થા કોઈ વાસ્મોવાળાએ નથી કરી કે નથી કોઈ વિકલ્પ વ્યવસ્થા નગરપાલિકાએ કરી. જો આ પબ્લિકને પાણી ન મળે તો કેટલી તકલીફ પડે. સાતમ આઠમનો તહેવાર ગયો છે, હજુ કોઈ નગરપાલિકા વાળા આવ્યા નથી, જલભવન વાળા કોઈ જવાબ દેતા નથી. છઠના દિવસે હું મહિલામાં રજૂઆત સાંસદશ્રીને કરી હતી, ધારાસભ્ય જગદીશભાઈને કરી હતી અને ડેપ્યુટી કમિશનરને કરી હતી, મૌખિક રજૂઆત કરી હતી. છતાં સાતમ આઠમ ગઈ, ગામના વલખા મારે છે પાણી માટે પણ પીવાનું પાણી નથી. સુરેન્દ્રનગરમાં વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. તમામ ડાયરેક્ટરો દ્વારા સર્વાનુમતે ચેરમેન તરીકે નારણભાઈ જેસંગભાઈ પાવરા અને વાઇસ ચેરમેન તરીકે જગદીશસિંહ ગંભીરસંગભાઈ અસવારની વરણી કરવામાં આવી હતી. નવા ચેરમેન અને વાઇસ ચેરમેનને ડાયરેક્ટરો સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને આગેવાનોએ ફુલહાર પહેરાવી તેમજ મીઠું મોઢું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા. આજે વાઇસ ચેરમેન તરીકે મારી વઢવાણ એપીએમસીમાં નિમણૂક કરવામાં આવી છે. તે બદલ હું ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો શ્રીનો આભાર માનું છું અને વઢવાણ એપીએમસીના અંદર ખેડૂતને લક્ષી જે પણ કાર્ય હશે એ અમે સારી રીતે બધાને સાથે લઈ અને પૂર્ણ કરીશું. કોઈ પણ જાતનો વિવાદ ન રહે એવા પ્રયત્નો કરીશું. કેવા કામો કરશો? હવે ખેડૂતના માર્કેટ યાર્ડ ચાલુ થાય, ધમધમતું થાય એવા પ્રયત્નો અમારા રહેશે. આજે વઢવાણ એપીએમસીમાં ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને મારું મેન્ડર અને મારા વાઇસ ચેરમેન તરીકે જગવાનું સુરેન્દ્રનગરના અધ્યક્ષ જીતેન્દ્રસિંહ ચૌહાણ, ભારતીય જનતા પાર્ટી સંગઠન, વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ અને મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો અને મારા સાથી બધા ડાયરેક્ટરો બિનહરીફ કરી બદલ હું બધાનો આભાર માનું છું. રાજકોટમાં લોકમેળામાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. 5 દિવસ દરમિયાન આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. 700 કિલો કરતાં વધારે અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. લોકમેળામાં મોટા પ્રમાણમાં અખાદ્ય ખોરાકનું વેચાણ થયું હતું. બટેટા, બરફ,
ચટણી સહિત અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ વાસી ઢોકળા, ખીરું અને ખીચાનો પણ નાશ કરવામાં આવ્યો હતો। આ સાથે કલરયુક્ત ખોરાકનો પણ નાશ કરાયો હતો તો બીજી તરફ ખાણીપીણીના 40 જેટલા વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ જે ફૂડ શાખા છે એના દ્વારા તમામ લોકમેળાના દિવસના આયોજન પૂર્વે ઉપરાંત દિવસો દરમિયાન જે છે વિવિધ ટીમો દ્વારા જે છે એ તમામ જે ફૂડ બિઝનેસ ઓપરેટર્સ છે તમામને ત્યાં જે છે એ ફૂડની જે ચકાસણી જે ચેક કરવામાં આવી હતી। મોટાભાગે જોવા જઈએ તો જે લાઈવ ફૂડ જે બની રહ્યા હતા એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો ઢોકળા ઉપરાંત જે કલર મિશ્રિત કરેલી ચટણી ઉપરાંત જે ખાસ કરીને બટેટા જે ઘણી બધી આઇટમોમાં યુઝ થતા હતા એમાં વાસી બટેટા, આ ઉપરાંત ખાસ કરીને ખાદ્ય તેલ તળવાની જે વસ્તુ હતી મોટાભાગની જે ફ્રાઈડ આઇટમ્સ હતી એના માટે વપરાશમાં લેવામાં આવતું જે તેલ હતું એનો આ ટીપીસી કાઉન્ટ જે છે એ ઘણી વખત ખૂબ મોટી માત્રામાં એટલે કે દાજિયા તેલનો વપરાશ થતો જોવા મળે તો આ તમામ જોવા જઈએ તો તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં અમારી ટીમ દ્વારા જે છે દૈનિક ધોરણે જે છે તપાસ હાથ ધરવામાં આવી હતી। રાજકોટના ધોરાજી તાલુકાના વડોદર ગામમાં બનાવવામાં આવેલ દવાખાનામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે। સ્થાનિક લોકોએ અને યોગ્ય બિલ્ડિંગનું કામ થાય અને જવાબદાર તંત્ર અહીં રોજ હાજર રહીને સારું કામ કરાવે અને આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે તેવી માંગ કરેલ છે। અમારા ગામમાં સરકારી હોસ્પિટલનું કામ ચાલુ કરેલ છે। અમારા ગ્રામ પંચાયત તરફથી 750 વાર જગ્યા સરકારી કામ હોસ્પિટલ બનાવવા માટે આપેલી છે અને અમારા ગ્રામજનોની ઘણા વર્ષોથી માગણી હતી કે એક સરકારી હોસ્પિટલ અહીંયા ગામમાં આવે તો આજુબાજુના 4-5 ગામને ફાયદો થાય એટલે બધા અહીંયા કામ ચાલુ કરાવ્યું। એટલે આ લોકોએ ચોમાસામાં કામ ચાલુ કર્યું, નીચેના ડોગલા ભરી દીધા અને ઉપરથી કાળી માટી જે કંઈ નીકળી હતી બધી કાળી માટી અંદર નાખીને દિવાલ બનાવવાનું ચાલુ કર્યું। અને અમારે અહીંયા સરકારી કામનું કામ હાલે છે જેના પાયા જ હાવ નબળા છે તો આગળ બિલ્ડિંગ કદાચ આ બની જાય તો એનું કોણ જવાબદારી કાંઈ થાય તો કોઈને। શું આમાં ભ્રષ્ટાચાર દેખાય છે તમને? ભ્રષ્ટાચાર પાયાથી જ ભ્રષ્ટાચાર છે। કાળી માટી નકરી વાપરી છે, સિમેન્ટ હાવ નબળો છે, નથી પાણી છાંટતા। શું તમારી માંગણી છે? અમારી માંગણી સરકાર અને અધિકારી પાસે એ જ છે, સારી એજન્સીને કામ આપે અને આ એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરે। ધોરાજીના તોરણિયા ગામે સીમ વિસ્તારની વાડીમાંથી ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। માલ સામાન સાથે વાડી માલિક સહિત 2 ઇસમોને ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે। સીમ વિસ્તારના વાડીમાં ઓડીમાં સિગ્નેચરની બોટલમાં ડુપ્લિકેટ પ્રવાહી ભરી વેચાણ કરતા હતા। પોલીસે મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે તો મુદ્દામાલ સાથે 2 ઇસમોને પકડી કાર્યવાહી હાથ ધરવામાં આવી। મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના 3 કર્મચારીઓ સામે લાંચ અને ખોટા કેસની ફરિયાદ નોંધવામાં આવી છે। અનૂપસિંહ, કિરીટસિંહ, ભદ્રેશ પંડ્યા અને હાર્દિક જાની વિરુદ્ધ જગદીશ ગવાભાઈ જોલિયાએ ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદીના જણાવ્યા મુજબ અનૂપસિંહે જૂની અદાવતને કારણે 25 મે 2025ના રોજ તેમને દારૂના કેસમાં ખોટી રીતે ફસાવ્યા। પોલીસે શરૂઆતમાં 1 લાખની લાંચ માંગી, જે બાદ 40,000 રૂપિયામાં સોદો થયો। જે રકમ હાર્દિકભાઈએ લીધી ત્યારે હવે આ મામલે પાલિતાણાના ડીવાયએસપી મિહિર બારૈયા તપાસ કરી રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગમાં ખુલ્લેઆમ બાળ મજૂરી થઈ રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। 13 વોર્ડમાં રાત્રિ સફાઈ દરમિયાન 18 વર્ષથી નાની ઉંમરના બાળકો કચરો ઉઠાવતા જોવા મળ્યા। અગાઉ પણ સોલિડ વેસ્ટ સાઇટ પર મશીનમાં આવી જતા એક સગીરને ગંભીર ઈજા થઈ હતી, પરંતુ એજન્સીએ જવાબદારી ટાળી હતી। ટેમ્પલ બેલમાં પણ સગીરો કામ કરતા હોવાની શંકા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયાએ જણાવ્યું કે બાળ મજૂરી અટકાવવી એજન્સીની જવાબદારી છે અને આવું સામે આવશે તો કાર્યવાહી થશે। જોકે તંત્રની બેદરકારી અને શાસક પક્ષનું મૌન પ્રશ્નો ઊભા કરે છે। એવું ભાવનગરમાં સરકાર પોતે નિયમો ફોલો નથી કરતી અને ખાસ કરીને ભાવનગરના શાસકો ને જ ફોલો કરાવવા નથી, કાંઈક ને કાંઈક કોન્ટ્રાક્ટર ઉપર કમિશન લેતા હોય એટલે। અને ખાસ કરીને ભાવનગરમાં બાળ મજૂરીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે। સરકારની સામે છે, અધિકારી જોવે છે, છતાં કોઈ જાતના પગલાં લેવામાં, ખાસ કરીને હું એવું માનું છું અગાઉ પણ એવા બનાવ ટેમ્પલ બેન્ડનું જે સ્ટેન્ડ છે ત્યાં બનેલો છે। અગાઉ પણ એક બાળકના હાથ કે ત્યાં બાળક રમવા આવ્યું હતું
હમણાં એક અકસ્માત થયું એમાં પણ ડાઉટફુલ છે. સરકારશ્રીના જે નિયમો છે, જે બાલ મજૂરીનો નિયમ છે, એને લાગુ કરીને કોઈ એજન્સી રાખી ન શકે. એ ફક્ત ને ફક્ત એજન્સીને જોવાનું હોય છે કે આની અંદર આવી કોઈ ટેન્ડરની જોગવાઈનું ઉલ્લંઘન ન થાય એના માટેનું કામ એજન્સીને જોવાનું હોય છે. કોર્પોરેશન અવારનવાર ઓડિટ વિભાગ અને અમારા કાર્યપાલકશ્રીઓ અધિકારીશ્રીઓ જોતા હોય છે ફિલ્ડની અંદર, પણ આવી ઘટનાઓ જ્યારે સામે આવે છે ત્યારે એની ઉપર ચોક્કસપણે એક્શન પણ લઈએ છીએ, જરૂર પડે તો આગળની કાર્યવાહી પણ કરીએ છીએ. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે 51 પર મહુવા નજીક વડલી બ્રિજ પર મોટો ખાડો પડ્યો છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોન્ટ્રાક્ટરો દ્વારા ખાડામાં ડામર નાખીને લેવલિંગ કરવામાં આવે છે, પરંતુ ટૂંક સમયમાં ખાડો ફરી મોટો થઈ જાય છે. આ ઘોર બેદરકારીને કારણે વાહનો ખાડા પરથી જમ્પિંગ સ્વરૂપે પસાર થઈ રહ્યા છે. સ્થાનિકોમાં રોષ છે અને હવે તંત્ર કોન્ટ્રાક્ટરો સામે નોટિસ જારી કરશે કે કેમ તે જોવાનું રહેશે. જ્યારે બ્રિજની બંને બાજુએ ખાડાઓ હોવાથી રિપેરિંગની તાત્કાલિક જરૂર છે. મહુવા નેશનલ હાઈવે જે 51 જે કરોડો રૂપિયાના ખર્ચે તો બનાવી ચૂક્યો છે, ત્યારે કાંઈક ને કાંઈક હજી આ નવો રોડ છે, નવા રોડની અંદર જે ગાબડા પડી જવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્યારે હું તમને દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરી રહ્યો. મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો તે જે મહુવા 51 જે નેશનલ હાઈવે રોડ છે, તે રોડ જે વડલીથી જે વડલીનું જે બ્રિજ કહેવાય છે, બ્રિજ ઉપર જ કાંઈક ને કાંઈક ભાગ બેસી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ને ત્યારે નેશનલ હાઈવેના જે ઓથોરિટીના જે અધિકારીઓ છે તેનું પાપ છુપાવવા માટે કાંઈક ને કાંઈક તે ઉપર ડામર નાખી દેવામાં આવ્યું છે. અને હું તમને બીજો દ્રશ્યો એની સામેનો ભાગ જે આ બ્રિજ છે, બ્રિજના દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું. ત્યાં મસ્ત મોટું એક ગાબડું પડી જવા પામ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ગાડી એની અંદરથી તે પસાર થઈ રહી છે, તે ઉલ્લીને જમ્પ કરીને પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે નેશનલ હાઈવે જે કરોડોના ખર્ચે જે લોકોના સુખાકારી માટે એક રોડ બનાવવામાં આવી રહ્યો છે, એ નેશનલ હાઈવેની અંદર જ અત્યારે જે કાંઈક ને કાંઈક ઘરનાળા ઉપર જે બેસી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આની અંદર કાંઈક ને કાંઈક નેશનલ ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ રોડનું સમારકામ અને રિપેરિંગ અને આને જે તે વિભાગ જે ક્યારે આ કોન્ટ્રાક્ટરને નોટિસ આપશે કે પછી હોતા હે ચલતા હે તેવું ઘાટ સર્જાશે. કેમેરામેન હિંમત મકવાણા સાથે હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા. ભાવનગર શહેરમાં વધુ એકવાર ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવશે. આવતીકાલે મનપા દ્વારા મેગા ડિમોલિશન કરવામાં આવશે. 27 તોતિંગ દબાણો દૂર કરીને 10 કરોડ 50 લાખની જમીન ખુલ્લી કરવામાં આવશે. ત્યારે આવતીકાલે સવારે 8 વાગ્યા પહેલા દબાણો ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. ગત તારીખ 23/4 અને 28/4ના રોજ 277 દબાણકર્તાને નોટિસ આપવામાં આવી હતી. હવે અંદાજે 3500 ચોરસ મીટર જગ્યા પર દબાણો દૂર કરવામાં આવશે. ભાવનગરમાં વ્યાજખોરીના ખપ્પરમાં વધુ એક જિંદગી હોમાઈ છે. વ્યાજખોરના ત્રાસથી આશાસ્પદ યુવાને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. 40,000ના વ્યાજ સહિત 1,36,000 ચૂકવવા છતાં પઠાણી કરવામાં આવતી હતી, જેના લીધે કેતન ભાખડિયા નામના યુવાને આખરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે વ્યાજખોર પિતા પુત્ર મુકેશ અને વિજય સામે મૃતકના પત્ની ફરિયાદ નોંધાવી હતી. બોરતલાવ પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ભાવનગરના સિહોરના પીપળી ગામે તંત્રની બેદરકારી સામે આવી છે. ભાવનગર રાજકોટ હાઈવેને જોડતો માર્ગ જોખમી બન્યો છે. ગામના રસ્તા પર આવેલ નાળામાં મોટું ભંગાણ પડ્યું હતું. તંત્રની બેદરકારીથી નાળામાં ભંગાણ પડતા અકસ્માતનું જોખમ વધ્યું છે. રસ્તાની બાજુઓ પર માટી ધોવાતા રાહદારીઓ માટે ખતરો છે. ત્યારે આ અંગે ગ્રામજનોમાં મોટો પ્રશ્ન છે કે નેતાઓ અને કાર્યકર્તાઓ મૌન કેમ છે.
સુરત ખાતે ₹1550 કરોડથી વધુના USDT હવાલા કૌભાંડનો કેસ સામે આવ્યો છે. સુરતની ઉધના પોલીસે 1.5 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. ભારતના સૌથી મોટા સાયબર ફ્રોડમાં સૌથી મોટી ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ત્યારે કુલ 165 જેટલા એકાઉન્ટમાં કરોડોના કૌભાંડો આચરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ઈડી વિભાગની તપાસનો પણ ધમધમાટ યથાવત જોવા મળ્યો છે. સમગ્ર ભારતમાં સાયબર ફ્રોડની કુલ 2500 જેટલી ફરિયાદ મળી છે. તેમજ પોલીસની ચાર્જશીટમાં 200થી વધુ સાક્ષીઓ દર્શાવવામાં આવ્યા છે. ગઈ તારીખ 22/5/2025ના રોજ ઉધના પોલીસ ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી. એ દરમિયાન એક વ્યક્તિ મળી આવેલ શંકાસ્પદ, જેના વાહનનું તલાશી લેતા એમાંથી મ્યુલ અકાઉન્ટ્સના જે ડોક્યુમેન્ટ હોય એ મળી આવતા પોલીસને શંકા ગયેલી અને એના આધારે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ કરેલી, જેમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને આરોપીઓ પાસેથી કુલ 165 બેંક અકાઉન્ટ મળી આવેલા, જેમાં એના ટ્રાન્ઝેક્શનો ચેક કરતા કુલ્લે 1550 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન હતા. સુરતમાં ડાયમંડ સહિતના એક્સપોર્ટમાં વધારો થયો છે, જેમાં ચાલુ વર્ષના જુલાઈ માસમાં નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં 21.32% અને લેબ ગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં 31.48%નો વધારો થયો છે. જોકે એક્સપોર્ટમાં વધારો થવાનું મુખ્ય કારણ ટેરિફના ડરથી અમેરિકાના વેપારીઓ દ્વારા સ્ટોક કરવાનું શરૂ કર્યું હતું, જ્યારે ગ્રાહકોએ વધારે ભાવ ચૂકવવો ન પડે તે હેતુથી ખરીદી કરવાનું શરૂ કર્યું હતું. ખાસ આ ટેરિફના કારણે એક્સપોર્ટના જે આંકડા છે એ જુલાઈ મહિના અને એપ્રિલ મહિનાના જે આંકડા છે એ એકદમ મોટો ફેરફાર બતાવે છે. એમની પાછળનું કારણ છે અત્યારે લોકોએ ઘણા ખરા ટેરિફના કારણે લોકોએ સ્ટોક મંગાવી લીધો છે, જેનાથી એ ડ્યુટી ઓછી ભરીને ત્યાંના કસ્ટમરોને સાચવી શકે. સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. 70 વર્ષીય વૃદ્ધને 3,14,000 જેટલું અધધ બિલ આપવામાં આવ્યું હતું. પથરીના દુખાવા માટે સારવાર લેવા વૃદ્ધ બિલીમોરાથી સુરત આવ્યા હતા. પીપલોદ ખાતે આવેલી હોસ્પિટલ દ્વારા એસ્ટિમેટ વગર પરિવારને 36 કલાકમાં 3,14,000 બિલ આપવામાં આવ્યું હતું. ત્યારે જાણ વગર આટલું મોટું બિલ આપ્યાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો હતો. પૈસા ખંખેરવાના કાવતરા સામે પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. બિલીમોરાથી મારી મમ્મીની સારવાર માટે સુરત સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં આવેલો હતો 14 તારીખના રાતે, અને મને કોઈ પણ જાતની જાણ કર્યા વગર આ લોકોએ 3,14,000નું બિલ ફક્ત 24 કલાકમાં આપી દીધું. ને એ પછીનું બિલ હજી બાકી જ છે. મેં એને ના પાડી દીધી કે હું સારવાર તમે ન કરો, હું સિવિલમાં જતો રહું, તો પણ એ લોકોએ મારે કોઈ રજૂઆત સાંભળ્યા વગર બિલ કન્ટિન્યુ ચાલુ જ રાખેલું છે અને અત્યારે મને બિલ માટે ઉઘરાણી કરે છે. સુરતમાં સફાઈ કર્મીઓ ડોક્ટર બન્યા છે. એસએમસી સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરનો વિડીયો વાયરલ થયો છે. સફાઈ કર્મી સગર્ભા સ્ત્રીઓનું રૂટીન ચેકઅપ કરી રહ્યા છે. જાગૃત નાગરિકે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. સામાન્ય રીતે નિષ્ણાંત નર્સ દ્વારા રૂટીન ચેકઅપ કરવામાં આવે છે, પરંતુ રાંદેર વિસ્તારના હેલ્થ સેન્ટરમાં અલગ જ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે શું વિડીયો વાયરલ થયા બાદ મનપા કોઈ પગલાં લેશે કે નહીં, સાથે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવશે કે નહીં તે હવે જોવાનું રહ્યું. આજ રોજ રાંદેર હેલ્થ સેન્ટરની અંદર સ્ટ્રેચર માટે મેં ફરિયાદ કરેલી હતી, તો જે સ્ટ્રેચર આવેલું નથી તે જોવા માટે હું ગયો હતો. ત્યારે મને જાણ થઈ કે જીએનએમ કરેલી જે નર્સ હોય સગર્ભા સ્ત્રીનો બીપી ચેક કરવા માટે એને બેસાડવામાં આવે છે. તે જગ્યાએ સફાઈ કામદાર જે 8 પાસની યોગ્યતા ધરાવતા હોય તે સફાઈ કામદાર ત્યાં બેસીને સગર્ભા સ્ત્રીની કામગીરી કરતા હતા. તો તેમને મેં પૂછ્યું કે મેડમ તમે આ બાજુ કેવી રીતના બેસી ગયા? તે પોતાના આરએમઓને જઈને વાત કરવા લાગ્યા કે સોહેલભાઈ આવેલા છે અને આ પ્રકારે એમ કે મને બોલી રહ્યા છે. છતાંય આરએમઓ દ્વારા એને ફરી એકવાર તે જ જગ્યાએ બેસી જવા માટે કહેવામાં આવ્યું. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હીરા ચોરીનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના કાપોદ્રામાં થયેલી હીરા ચોરીને મામલે હવે વધુ સમાચાર સામે આવ્યા છે. ફરિયાદી જ આરોપીના ઘેરમાં નીકળ્યા, ત્યારે ફરિયાદીની પોલીસ હજુ ઉલટ તપાસ કરી રહી છે. ચોરીનો ભેદ સંપૂર્ણ ઉકેલાય તેવી શક્યતાઓ છે. વીમો પકવવા માટે કાવતરું કર્યું હોવાની વાત સામે આવી રહી છે. સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કાપોદ્રામાં થયેલી કરોડોની હીરા ચોરીને મામલે આ વધુ સમાચાર સામે આવ્યા છે. ફરિયાદી જ આરોપીના ઘરમાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ફરિયાદીની પોલીસ હજુ ઉલટ તપાસ કરી રહી છે.
સમગ્ર મામલે હવે પોલીસ તપાસ ચાલુ છે અને ચોરીનો ભેદ સંપૂર્ણ ઉકેલાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારે વીમો પકવવા માટે કાવતરું કર્યું હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે સુરત ખાતે ત્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કાપોદ્રામાં થયેલી કરોડોની હીરા ચોરીને મામલે વધુ સમાચાર સામે આવ્યા છે, જેમાં પોલીસ હવે ઉલટ તપાસ કરી રહી છે અને ફરિયાદી જ આરોપીના ઘરે હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તો સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.